કોલેજનો અભ્યાસ. નરેન્દ્રનાથની ઉંમર વધી તેમ તેમની જીવન વિશેની ગંભીરતા પણ વધવા લાગી. શાળાના અભ્યાસ ઉપરાંત બીજા વિષયોના પુસ્તકો વાંચવાનો તેમને ભારે શોખ હતો. વાંચનાલયોમાં વર્તમાનપત્રો વાંચવા જવું, વ્યાખ્યાનોમાં ભાગ લેવો અને મિત્રોને તેનો સાર છટાદાર ભાષામાં કહી સંભળાવવું એ તેમનો નિયમ થઈ પડ્યો હતો. કોઈપણ વિષય ઉપર મિત્રોમાં ચર્ચા ચાલે ત્યારે વાદ વિવાદમાં નરેન્દ્રની બુદ્ધિ ઓર ખીલી નીકળતી. સત્યનિષ્ઠા એ તેમના જીવનનો પાયો હતો. જૂઠા બોલા અને અપ્રામાણિક છોકરાઓની સોબત નરેન્દ્રનાથને બિલકુલ ગમતી ન હતી. તેઓ હંમેશા સાચા અને પ્રામાણિક મિત્રોનો જ સાથ શોધતા હતા. એવા મિત્રોની વચ્ચે જ તેમને આનંદ આવતો. સન 1877માં તેમના પિતાને ધંધાને અંગે મધ્યપ્રદેશના રાયપુર ગામે જવાનું થયું. તેઓ અગાઉથી ગયા અને નરેન્દ્રનાથ તથા કુટુંબના બીજા માણસો પાછળથી આવે તેમ નક્કી થયું. તે વખતે નરેન્દ્રનાથની ઉંમર ફક્ત 14-15 વર્ષની હતી. એ વખતે રેલવે હજી બધા ભાગોમાં નંખાઈ ન હતી. કોલકાતાથી રાયપુર જવા માટે અલાહાબાદ થઈ જબલપુર થઈને જવું પડતું. કેટલીક સફર બળદગાડામાં કરવી પડતી. અગાઉ ઠરાવ્યા પ્રમાણે નરેન્દ્રનાથ કુટુંબ સાથે રાયપુર જવા નીકળ્યા. વિંધ્યાચળના જંગલોમાંથી પસાર થતાં રસ્તે કેટલીક સ્થળે ચોમેર અદ્ભુત સૃષ્ટિ સૌંદર્ય પથરાઈ રહ્યું હતું. પર્વતોના શિખરો ઉપર અને ખીણોમાં ઊંચા ઘટાદાર વૃક્ષો, વૃક્ષોને વીંટળાયેલી વેલીઓ ઉપર રંગબેરંગી ખીલેલા પુષ્પો, સામેના પહાડોની ફાટમાં દેખાતા વિશાળ મધપુડાઓ, એ બધું જોઈને નરેન્દ્રનાથના હૃદયમાં અપૂર્વ ભાવો જાગૃત થયા. પ્રાકૃતિક સૌંદર્ય અને ખાસ કરીને વિશાળ મધપુડાઓ જોઈને નરેન્દ્રનાથનું મન ઈશ્વરની મહત્તાથી ચકિત થઈને અંતર્મુખ બન્યું અને બહારનું ભાન ચાલ્યું ગયું. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે માર્ગનું અંતર ઘણું કપાઈ ગયું હતું. બાહ્ય જગતની સંપૂર્ણ વિસ્મૃતિ અને અનંતનો અનુભવ થવાનો નરેન્દ્રનાથને માટે આ પ્રથમ પ્રસંગ હતું. રાયપુરમાં 2 વર્ષ ગાળ્યા બાદ શ્રી વિશ્વનાથ દત્ત પોતાના કુટુંબ સાથે પાછા કોલકાતા આવ્યા. 2 વર્ષની ગેરહાજરીથી નરેન્દ્રનાથને ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવવામાં થોડી મુશ્કેલીઓ તો ઊભી થઈ, પરંતુ શિક્ષકોનો અસાધારણ બુદ્ધિને લીધે તેમની ઉપર પ્રેમ હતો, તેથી પ્રવેશ મળ્યો. તેમણે 3 વર્ષનો અભ્યાસક્રમ 1 વર્ષમાં પૂરો કર્યો. એટલું જ નહીં, પણ પ્રાવેશિક પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. આ વર્ષો દરમિયાન નરેન્દ્રનાથે બીજું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. અંગ્રેજી તથા બંગાળી સાહિત્યના ઘણા પુસ્તકો તેમણે વાંચી નાખ્યા હતા. ઇતિહાસના પુસ્તકોનો પણ ઠીક અભ્યાસ કર્યો હતો. પાઠ્યપુસ્તકોના વાંચન તરફ નરેન્દ્રનાથ બહુ ઓછું ધ્યાન આપતા. કેટલીક વાર તો પરીક્ષા તદ્દન નજીક આવે ત્યારે વાંચવા લાગતા. એકવાર આ બાબતમાં તેમણે કહેલું, પ્રાવેશિક પરીક્ષા શરૂ થવાને 2 કે 3 દિવસ બાકી હશે ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભૂમિતિ મને બિલકુલ નથી આવડતી. એટલે આખી રાત જાગીને ભૂમિતિના બધા પાઠ્યપુસ્તકો પૂરેપૂરા વાંચીને હું તૈયાર થઈ ગયો. નરેન્દ્રનાથની વાંચવાની ખાસ ઢબ હતી. એ બાબત પણ આપણે તેમના પોતાના જ શબ્દોમાં વાંચીએ. ઘણે ભાગે તો મારે લેખકના વિચારો જાણવા માટે પુસ્તકની દરેક લીટી વાંચવાની જરૂર પડતી નહીં, અથવા કેટલીક વાર પેરેગ્રાફની અથવા કેટલીક વાર પ્રકરણની પહેલી અને છેલ્લી લીટીઓ વાંચતા હું લેખકના કહેવાનો ભાવાર્થ સમજી જતો. સન 1880 જાન્યુઆરીથી નરેન્દ્રનાથે પ્રેસિડેન્સી કોલેજમાં અને થોડા સમય પછી સ્કોટિશ ચર્ચ કોલેજમાં અભ્યાસ કર્યો. તેઓ કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશ કરતા હતા. તેમનો ભરાવદાર, સ્નાયુબદ્ધ સુડોળ શરીર, પ્રભાવશાળી ચહેરો અને વિશાળ આંખો જોઈને સૌ કોઈ એમના ઉપર મુગ્ધ બનતા. કોલેજના અભ્યાસ દરમિયાન તેઓ બ્રહ્મચર્યનું કડકપણે પાલન કરતા. પરીક્ષાના સમયે જ રાતોના ઉજાગરા કરીને વાંચતા. તેથી તેમની તબિયત બગડી અને હવાફેર માટે ગયા જવું પડ્યું. કોલેજના બીજા વર્ષની પરીક્ષા આડે 2 માસ રહ્યા હતા ત્યારે ગયાથી પાછા આવ્યા. એટલા ટૂંકા સમયમાં પણ ખૂબ મહેનત કરીને તેમણે પરીક્ષા પાસ કરી. એ જ અરસામાં એટલે કે સન 1881માં નરેન્દ્રનાથ શ્રી રામકૃષ્ણ પરમહંસને પહેલીવાર મળ્યા. નરેન્દ્રનાથે પોતાના મહાન ગુરુદેવનું નામ શી રીતે સાંભળ્યું તે હકીકત પણ ખાસ જાણવા જેવી છે. નરેન્દ્રનાથની કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર વિલિયમ હેસ્ટિન કરીને હતા. તેઓ વિદ્વાન અને તત્વચિંતક હતા. એકવાર તેઓ અંગ્રેજી સાહિત્યનો વર્ગ લેતા હતા. તેમાં અંગ્રેજ કવિ વર્ડ્સવર્થનું એક્સકર્ઝન નામનું કાવ્ય તેઓ સમજાવી રહ્યા હતા. એમાં કવિએ સમાધિ દશાનું વર્ણન કરેલું છે. કુદરતના અપાર સૌંદર્ય વિશે વિચાર કરતા એવી અલૌકિક અવસ્થાની કવિને ઝાંખી થયેલી. વિદ્યાર્થીઓને એ વસ્તુ વધારે સ્પષ્ટતાથી સમજાય માટે પ્રોફેસર હેસ્ટીએ કહ્યું, એ અવસ્થાનો અનુભવ ચિત્તની પવિત્રતા અને એકાગ્રતાને પરિણામે થઈ શકે છે.
આ જમાનામાં એવો અનુભવ વિરલ છે. ચિત્તની આવી વિરલ અને ધન્ય અવસ્થા અનુભવનાર એવી એક જ વ્યક્તિના મેં દર્શન કર્યા છે અને તે છે દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ પરમહંસ. તમે ત્યાં જશો તો તેની તમને ખાતરી થશે. પોતાના ગુરુદેવ વિશે નરેન્દ્રનાથે સૌથી પ્રથમ આ રીતે સાંભળ્યું. પોતાના મિત્રોમાં નરેન્દ્રનાથ ખૂબ માનીતા હતા. તેમને સૌને નરેન્દ્રનાથ પ્રત્યે ઘણો ભાવ હતો. એકવાર એક મિત્રએ કહેલું કે એમની વાણી સાંભળવામાં અમને અનેરો આનંદ આવતો. તેમનો સ્વર સંગીતમય હતો. કેટલીક વાર તો તેમની વાણી સાંભળવા માટે જ અમે ચર્ચાઓ કરતા. એમની વિચારશૈલી અત્યંત રસભરી અને મૌલિક હતી. મહાન નેપોલિયન તરફ એમને ઘણું માન હતું. નરેન્દ્રનાથ અમને કહેતા કે જેણે જિંદગીમાં મહાન કાર્યો કરવા હોય તેણે પોતે કડક આજ્ઞાપાલક થવું જોઈએ. માર્શલ નેપોલિયન આજ્ઞાઓનું કડક પાલન કરતું હતું. કોલેજના પ્રિન્સિપાલ વિલિયમ હેસ્ટી નરેન્દ્રનાથ વિશે કહેતા કે સાચે સાચ નરેન્દ્રનાથ અસાધારણ બુદ્ધિમાન વિદ્યાર્થી છે. મેં ઘણા દેશો જોયા છે. જર્મન યુનિવર્સિટીના ફિલોસોફીના વિદ્યાર્થીઓના પરિચયમાં પણ હું આવ્યો છું, પરંતુ નરેન્દ્રનાથના જેવી બુદ્ધિ પ્રતિભા મેં કોઈ વિદ્યાર્થીમાં જોઈ નથી. ભાવિ જીવનમાં એ અવશ્ય ઝળકી ઉઠશે.